કે શિક્ષા જરૂરી છે, દીક્ષા જરૂરી છે, પણ એની સાથે આપણી સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. શિક્ષા અને દીક્ષાની સાથે જો સુરક્ષાનો વિચાર નહીં કરીએ તો આવનારા 25 વર્ષ પછી બની શકે કે ભારતની ડેમોગ્રાફી પણ બદલાઈ જાય. આજે તમે અહીંયા 8મા ધોરણથી 12મા ધોરણ સુધી અભ્યાસ લઈ રહ્યા છો. તમારા મનની અંદર એટલા પાવરફુલ વિચારો હોવા જોઈએ કે મારા ધર્મ માટે, મારી સંસ્કૃતિ માટે અને મારા રાષ્ટ્ર માટે જરૂર પડે તો મારે સમર્પિત અને સમર્પણ કરવું છે. આના માટે તમારી નૈતિકતાની જરૂર છે, તમારા વિચારોમાં શક્તિની જરૂર છે. તમારા પાવરફુલ વિચારો એ જ તમારામાં પ્રતિકાર કરવાની શક્તિ પેદા કરે છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર યુવા વર્ગ પ્રતિકાર કરવાની માનસિકતા ગુમાવી ચૂક્યો છે અને એના જ કારણે જાણે અજાણે પણ અન્ય ધર્મના લોકો આપણા ઉપર હાવી થઈ રહ્યા છે. એ સંજોગોની અંદર જ્યારે સ્ટેજ ઉપર જ્યારે સેનાના આર્મીના કર્નલ અને એમના મિત્રો હાજર હોય ત્યારે મને ગૌરવ થાય છે કે આજે હું સાચી જગ્યા ઉપર અહીં આવ્યો છું. આ એ વ્યક્તિઓ છે કે જેને આદર અને સન્માન આપવું એ તમારી મારી બધાની પ્રાથમિક ફરજ છે. મારું નામ જ્યારે બોલાયું ત્યારે મને થયું કે મારા કરતા પહેલું સન્માન એ આર્મીના ઓફિસરનું થવું જોઈએ. સમાજના વ્યક્તિઓનું સન્માન થાય મને ગમે, પણ સૌ પહેલા કોઈ પણ સ્ટેજ પર જ્યારે આર્મીની વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે આર્મી જવાન હોય કે આર્મીના ઓફિસર હોય કે આર્મીના કર્નલ હોય એનું સૌ પ્રથમ સન્માન થવું જોઈએ. એટલી જ મારી અપેક્ષા રહેતી હોય છે.